મિત્રો, આપણે રોજ આપણા ઘરમાં જે પણ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તી, દીવો અને પૂજા કરીએ છીએ, પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં, શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો મિત્રો, જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે, તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા, તે સંકેતોથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ મિત્રો, આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો અજાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાનનો કે માતાજીનો વાસ છે કે નહીં, શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. 1. સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાઈ આવે છે, તો એ સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે. 2. જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે, તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે, તેમ જ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે. તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલવાઈ જાય છે, તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે. તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે. આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ. 3. અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ છે, તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે. આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાન અને બિરાજમાન કરવા જોઈએ. 4. આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે, તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી. 5. મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટના બને છે, તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે. તેવા સંકેત છે, જેથી કરી તમારે ભગવાનની જરૂરથી માફી માગવી જોઈએ, તેમ જ પૂજા પાઠ પણ કરાવવા જોઈએ. 6. ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસ પણ સારા રહે છે, તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે, તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે. 7. ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે. તો ખાસ કર્મ રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ. 8. ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ના રાખશો. જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે. ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે. 9. ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ, તે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો ખાતું જોવા મળે, તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ છે, તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે, કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવેલા છે. જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ. 10. પૂજા સમયે ભગવાન અને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે, તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે. 11. પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે,
તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે, તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા છે. 12. જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે, તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે. તેમજ તે ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. 13. જો તમારા ઘરમાં ક્યારે પણ તુલસીનો છોડ સુકાતો નથી, તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે. આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. એક અગરબત્તી આપ તુલસીના છોડની છોડ પર પણ રાખી શકો છો. 14. જો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે, તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી, જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ છે. 15. મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે. તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે. તેમજ ઘરમાં અચાનક કોઈ પણ એવું કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે પણ સારો સમય કે ખરાબ સમય આવવાનો હોય તો કહેવાય છે તો પ્રકૃતિ સંકેત જરૂર આપે છે. પણ ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી, કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી. જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો, કૂતરો અથવા સાપ દેખાય છે, તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેત છે. જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નારિયેળની ઝલક જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. જ્યારે પણ તમે તમારા ઘરની સામે આકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે. જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં સુખ, સમૃદ્ધિની નિશાની છે. આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો. જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો, તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે. જો તમને રસ્તામાં કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળવાના છે. આ ઉપરાંત, તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે. જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે. જો ઇન્ટરવ્યૂ આપતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે.